હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મકર સંક્રાંતિ પર ખૂબ જ ઉપયોગમાં લેવાતા મમરાના એવા લાડુ બનાવવાના છીએ। તો આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે અને સંક્રાંતિ પર દાનનો મહિમા ખૂબ જ રહેલો છે। તો તમે આ લાડુ ખૂબ જ ઓછા ખર્ચે પ્રસાદીમાં પણ આપી શકો છો। તો આ લાડુ કેવી રીતે બનાવવા એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। મમરાના લાડુ બનાવવા માટે 1 ચમચી ઘી અને 1 વાટકી જેટલો હું અહીં ગોળ એડ કરીશ। આ ગોળ આપણો એકદમ પીગળી જાય ત્યાં સુધી તેને આપણે હલાવવાનો છે। તમે જોઈ શકો છો કે આપણા ગોળના જે ગાંગડા છે તે બધા એકદમ પીગળી જશે અને આપણી જે ગોળની પાઈ છે તે એકદમ સરસ રીતે થઈ જાય ત્યાં સુધી આ ગોળને આપણે પકાવવાનું છે। તો આપણો ગોળ જે છે તે એકદમ એકરસ થઈ ગયો છે। આ રીતે જ આપણે તેને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું કે તેનો કલર ચેન્જ થાય છે કે નથી થતો। તો આ રીતે આપણે ગોળને હલાવવાનું છે। હવે આપણા ગોળની પાઈ જે છે તે તૈયાર થઈ ગઈ છે। તો આ ગોળમાં આપણે થોડા એવા મમરા એડ કરતા જઈશું અને ગોળ સાથે તેને મિક્સ કરતા જઈશું। આ રીતે આપણે હલાવવાથી થોડા મમરા એડ કરીશું અને હલાવતા રહીશું। 5 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું, કેમ કે જે મમરા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। તમારે જરૂરિયાત પ્રમાણે જ મમરાને એડ કરવાના છે। જેટલું આટલા ગોળમાં જેટલા લાડવા થાય એ પ્રમાણે જ આપણે આ મમરાને અહીં એડ કરીશું। તો બધા મમરાને ગોળ સાથે મિક્સ કરીને થોડો એવો પાણીવાળો હાથ કરીશું અને આપણે આ રીતે ગોળ લાડવા બનાવતા જઈશું। તે હાથ પર એટલે કે લાડવા પર થોડો એવો વજન દઈશું તો આપણા જે લાડવા છે તે એકદમ સરસ રીતે વળવા માંડશે અને તૈયાર થઈ જશે। તો આ રીતે મમરાના લાડુ ઘરે જ બનાવવા એ પણ ખૂબ જ ઓછી કિંમતમાં અને ઘરે સારા એવા લાડુ તૈયાર થઈ જાય છે। મકર સંક્રાંતિ પર બનાવવામાં આવતા મમરાના લાડુ તૈયાર છે। તો બાળકોને પણ આ લાડુ ખૂબ જ ભાવે છે અને ઘરે ખૂબ જ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મમરાના લાડુની રેસીપી, અને બનાવવી ખૂબ જ સરળ છે।